जय भोळानाथ। हूँ किरण गोस्वामी मारी यूट्यूब चैनल किरण किचन में आप सर्वनु हार्दिक स्वागत करूँ छूं। आज छे श्रावण मासनो प्रथम शुक्रवार एटले जीवंतिका माताना व्रतनो शरूआत थई चूकी छे। माटे जीवंतिका माना व्रत माटे वपरातो घऊना लोटनो शीरो आज आपणे बनावीशुं। तो आपणे एनी सामग्री जोई लईए। मैं एक वाटको घऊनो लोट लीधो छे, जाडो दरदरो जे आपणे भाखरीमां वापरीए छीए ते, अने तेज वाटकानुं माप लई अने अर्धो वाटको मैं अहींया गोळ लीधो छे अने तेज वाटकानुं माप लईने आपणे अर्धो वाटको अहींया घी लीधुं छे। शीरो बनाववा माटे पहेला आपणे अहींया गोळवाळुं पाणी करवुं पड़शे। जे आपणे अर्धो वाटको गोळ लीधो तो ए आ तपेलीमां एड करवानो छे। આપણે અડધો વાટકો ગોળ આપણે તપેલીમાં એડ કરી દીધો છે। હવે આપણે આ એક વાટકો ભરીને આપણે આમાં પાણી એડ કરવાનું છે। હવે આપણે આને ગરમ કરવા મૂકવાનું છે। અહીં આપણે ગોળનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આપણે ગોળ એકદમ ઓગળી જાય અને પાણી ઉભરા ન આવી જાય પાણીમાં ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે। આપણું પાણી અહીંયા એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે, ઉભરા આવવા માંડ્યા છે। હવે આ પાણીને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે। આ આપણે એક લોયું લીધું છે। હવે આપણે આમાં ઘી એડ કરીશું। ઘીને આપણે ગરમ થવા દેશું। ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। હવે આ લોટ છે એ આપણે ધીરે ધીરે આમાં એડ કરતું જવાનું છે। અને આપણે હલાવવાનું છે। આ લોટને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે। હવે આ લોટ આપણો બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાનો છે। આપણે સતત આને આવી રીતના હલાવતા જવાનું છે। આડા દિવસે આપણે જે શીરો ખાતા હોય એના કરતા આપણે આ જીવંતિકા માના વ્રતનો જે શીરો પ્રસાદ બને છે એ ખાઈએ એ સૌથી વધુ મીઠો લાગે છે। આમાં ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે, હાઈ નથી રાખવાની। ધીમી આંચે તે આપણે સરસ મજાનો શેકવાનો છે। જોઈ શકો છો આપણો લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે। આવી રીતના બ્રાઉન કલર પકડી લીધો છે લોટે। આને એકદમ દાજવા નથી દેવાનો અને હાવ કાચો પણ નથી રાખવાનો। આવી રીતના બ્રાઉન કલરનો થાય શીરો એવી રીતના શેકવાનો છે। હવે આપણે આમાં પેલું ગોળવાળું પાણી જે બનાવ્યું હતું એ એડ કરીશું। આ ગોળવાળું પાણી છે એ આપણે આ શીરામાં આ લોટમાં એડ કરી દઈશું। આપણે આમાં ગોળવાળું પાણી એડ કરી દીધું છે અને થોડી વાર ચડવા દીધો છે। આપણો શીરો બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો આપણો શીરો તપેલી સાથે ચોટતો નથી અને સરસ મજાનો બનીને તૈયાર છે। હવે આપણે આને સર્વ કરીએ। તો તૈયાર છે આપણે માતાજીના પ્રસાદ માટે ઘઉંના લોટનો શીરો। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। જય ભોળાનાથ।